ભરૂચ નગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગની ગંભીર બેદરકારી એક વખત ફરી સામે આવી છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ રહીશોને ઘર દીઠ 5000 થી વધુ પાણી વેરાની નોટિસો ફટકારતા લોકોમાં ભારે રોષ ફેલાયો। તો ગેલાની કુવા, એલસજીન અને વાવફળિયું તેમજ લીંબડી ચોક અને અનેક જે વિસ્તારો છે ત્યાં રહેતા ઝૂંપડાવાસીઓએ અગાઉના વર્ષોમાં પાણી વેરો ભર્યો હોવા છતાં પાછલો બાકી બતાવી 5 થી 7000 સુધીનો વેરો થમાવવામાં આવ્યો છે। ઝૂંપડવાસીઓ જૂની રસીદો સાથે નગરસેવક પાસે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાનો વાર્ષિક પાણી વેરો 900 રૂપિયા હોવા છતાં ગરીબ ઝૂંપડાવાસીઓ પર આર્થિક બોજ નાખવામાં આવતા પાલિકાની ગંભીર બેદરકારી અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે। અમારે 5000 રૂપિયા આવ્યા સાહેબ, અમે કઈથી ભરીએ આટલા બધો વેરો? અમે મહેનત કરીને મજૂરી કરીને લાવીએ છે, અમે શેર લાવીને શેર ખાઈએ છોકરો જોડે ને અમે કઈથી આટલો બધો રૂપિયો ભરી શકીએ? એટલું તો લાઇટ બિલ નથી આવતું અમારે ને પાણી એટલું વાપરતા નથી સાહેબ। અમારી ઝૂંપડપટ્ટીમાં કંઈ તાકાત છે તો અમે એટલું બધું પાણી વાપરી શકીએ? અમે આ ચાલુ પાણીમાં કપડાં વાસણ કરીએ ને મજૂરી કરવા નાહી ગયા સાહેબ, ને તો એટલી બધી તો મજૂરી થતી બી નહીં। 200-300 રૂપિયા લાવીએ તો ઘેર ચાલે કે પછી? અમે મજૂરી કરવા જઈએ છીએ, હવે આટલો બધો 5090 રૂપિયા આવ્યા છે, અમે કેવી રીતના ભરીએ? અમારું નથી ખેતીવાડી કે નથી અમારું કંઈ, અમે બે માં દીકરા, અમે બે માં દીકરાનું પાણી કેટલું વપરાશ થાય, અમે કેટલું પી ગયા વર્ષની અંદર, તો આટલું બધું વેરો આવ્યો, અમે કેવી રીતના ભરીએ? અમારી કંઈ એટલું બધું પરિસ્થિતિ બી નથી, અમારું કેટલું આવે? નગરપાલિકાના વિવિધ સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણીની સેવા પૂરી પાડવામાં આવે છે, જે માત્ર એમને ફોર્મ ભરાવી અને જે વેરો સામાન્ય રહેણાંકમાં લાગુ હોય એ વેરાથી આપણે દર વર્ષે એમનો વેરો ઉઘરાવવાનો થતો હોય છે। 2017-18 બાદ સામાન્ય સભામાં જોગવાઈ કરી અને ખાસ કિસ્સામાં સ્લમવાસીઓને પણ પાણી પુરવઠો પૂરો પડી રહે એ માટે કનેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા। આમાં એવું શરૂઆતમાં સૌને જાણ કરવામાં આવેલી હતી કે દર વર્ષે ભરૂચ નગરપાલિકામાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન તેઓએ જાતે આવીને પોતાનો વેરો અહીં ભરવાનો રહેશે। ભરૂચ નગરપાલિકા તરફથી જે પ્રમાણે સમગ્ર ભરૂચની ઝૂંપડપટ્ટીમાં પાણી વેરો આપવામાં આવ્યો છે, પાણી આવે છે, પાણી વેરો આપવાની ના નથી, પણ પાણી વેરો એટલો પણ નહીં આપવાનો કે જે નગરપાલિકાના આવતા ઝૂંપડપટ્ટીવાસીઓને જીવ તાળવે ચડી જતો હોય અને પાણી પીવાનું જોઈએ તો બંધ થઈ જતું હોય એવો વેરો આપ્યો છે। દર વર્ષે 900 રૂપિયા ઝૂંપડપટ્ટીમાં વેરો આવતો હોય છે। 2017-18માં આ સમગ્ર મામલો ઝૂંપડપટ્ટીમાં પાણી આપવાનો ઠરાવ હતી નગર